નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આજે આપણે ગુજરાતીનું 21મું કાવ્ય છે ભગવાનનો ભાગ, રમેશ પારેખ છે એમની અછાંદસ રચના છે, એ આપણે ભણવા જવું છે. બરાબર, તમે બધા ગુજરાતી ખોલીને રાખો, આપણે ભણીએ. બરાબર, 21મું કાવ્ય. રમેશ પારેખનો જન્મ છે એ 27/11/1940 થયેલો, અવસાન છે એમનું મૃત્યુ 17/5/2006 થયું. મોટે ભાગે એવું હોય, જે વર્ષમાં કોઈ લેખક કે કવિનું અવસાન થયું હોય એના વિશે પ્રશ્ન છે એ પૂછાતો જ હોય છે. સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એમાં પણ પૂછાતો હોય છે. કવિ રમેશ મોહનલાલ પારેખનો જન્મ અમરેલીમાં થયેલો. ઈસવીસન 1958 પારેખ અને મહેતા વિદ્યાલય અમરેલીમાંથી મેટ્રિક થયા. ઈસવીસન 1960 જિલ્લા પંચાયત અમરેલીમાં નોકરી કરી એમણે 1960. રમેશ પારેખ 7મા-8મા દાયકાના આપણા નોંધપાત્ર ઉત્તમ ગીત કવિ તરીકે ઉભરી આવ્યા. ક્યાં, ખડેંગ, ત્વ, સનનન, ખમ્મા આલા બાપુને, મીરા સામે પાર, વિતાન સુદ બીજ, છાતીમાં 12 શાખ, સ્વગત પર્વ, ચશ્માના કાચ પર એ એમના કાવ્ય સંગ્રહો છે. 6 અક્ષરનું નામ એમની ઈસવીસન 1970 1991 સુધીને કવિતા ગ્રંથસ્થ થઈ છે. જ્યારે મન પાંચમના મેળામાં ના 3 ભાગમાં એમની સમગ્ર કવિતા ગ્રંથસ્થ થઈ છે. એટલે એમનું સમગ્ર જે કવિતાનું જે સંપૂર્ણ સાહિત્ય છે એ આ મન પાંચમના મેળામાં એમાં 3 ભાગમાં એ સંગ્રહિત છે, એમનું તમામ સમગ્ર કવિતાઓ. લોકગીત ભજનોની પરંપરાને આત્મસાત કરી તેમનું અદ્યતન સંવેદનાની અભિવ્યક્તિમાં આગવું રૂપાંતર આપી તેમણે કવિતામાં પોતિકો અવાજ ઊભો કર્યો છે. ગીતોમાં તેમની સર્જકતા વિશેષ ઉભરી છે. રમેશ પારેખની કવિતાનું રૂપ રોમેન્ટિક છે, એટલે જ તેઓ પોતાની ઉત્તમ કાવ્ય રચનાઓ દ્વારા લોકપ્રિય થતા રહ્યા છે. ગીત, ગઝલ તથા અછાંદસમાં રમેશ પારેખની ઉભરાતી સર્જકતાના કારણે નૂતન ઉન્મેષો જોવા મળે છે. રમેશ પારેખે હાઉક પછી ચી બાળ સંગ્રહો આપ્યા છે ને દેત તાલ્લી પછી હફરક લફરક તેમની બાળ વાર્તાઓ છે. સગપણ એક ઉખાણું તેમજ સૂરજને પડછાયો હોય એ એમના નાટકો છે. આધુનિક ટૂંકી વાર્તાના ક્ષેત્રે પણ એમણે પદાર્પણ કર્યું હતું. પ્રસંગોપાત ચિંતન લેખો, કાવ્યાસ્વાદો, સંપાદન વગેરેમાંય તેમની કલમ ચાલી છે. રમેશ પારેખને કુમારચંદ્રક, ઉમા સ્નેહ રશ્મિ પારિતોષિક, નર્મચંદ્રક, પછી રણજીતરામ સુવર્ણચંદ્રક, સાહિત્ય અકાદમીનું પારિતોષિક, નરસિંહ મહેતા એવોર્ડ જેવા સન્માન પ્રાપ્ત થયા છે. આ અછાંદસ કાવ્યોમાં માનવીની સમગ્ર જીવનની યાત્રાનો આલેખ પોતાની આગવી શૈલીથી આપતા કવિ બાળપણથી જીવનના અંતિમ પડાવ તરફની ગતિનો સંકેત કરે છે. આ ગતિ હળવાશથી ગંભીરતા તરફની છે, સરળથી સંકુલ તરફની છે. બાળપણમાં મિત્રો સાથે, હવે જો એમને આ કવિતામાં જે સાર છે, પ્રસ્તાવના છે જે બરાબર એ અહીંયા આલેખેલી છે કે બાળપણમાં મિત્રો સાથે બોર, કાતરા, ચીભડા વીણી તેનો ભાગ પાડવામાં આવે ત્યારે બાળક સામાન્ય રીતે એક ભાગ ભગવાન માટે જુદો કાઢે. બાળકની શ્રદ્ધાને નમન કરવાનું મન થાય. કાવ્યનો ઉત્તરાર્ધ પછી મોટા થયાથી થાય છે. ઘણું કમાયા, ભેગું કર્યા પછી ભાઈઓ પરિવારજનો વચ્ચે ઘર કે વસ્તુના ભાગ પાડવાની માણસની સ્વાર્થ વૃત્તિ બાળકોની નિર્દોષતા સામે ઝાંખી પડે છે. ભગવાનમાં હવે શ્રદ્ધા જ રહી નથી, પછી તેનો શાનો ભાગ? પણ ભગવાન સપનામાં તો આવે ને, એ તો પોતાનો ભાગ પણ માગે. સત્કાર્યો વિનાના ખાલી હાથ પાનખરની ડાળી જેવા ઉજ્જડ છે. દુઃખોના પર્યાય જેવું આખું આંસુ
ભગવાનને આપણા સિવાય કશું બચ્યું નથી, પણ આ તો ભગવાન છે, એ પીડા આપે છે તો પ્રેમ પણ આપે છે. ખાલીપાથી ભરેલી કવિની ઉજ્જળતાને એ અજાણ્યા મંત્રથી ભરી દે છે. જિંદગીના અડધા વર્ષો માત્ર પોતાના માટે જ ખર્ચી નાખતા માનવી પાસે ભગવાનને આપવા જેવું કશું જ નથી. ત્યારે ભગવાન એના બાકીના વર્ષો પોતાના માટે માગી લે છે. માત્ર સ્વહેતુથી જીવતા માણસે જીવનનો ઉત્તરાર્ધ સત્કાર્યો દ્વારા સમાજ સેવામાં ખર્ચવાનો અપ્રગટ સંદેશ કવિએ તેમની વિલક્ષણ શૈલીથી આ કાવ્યમાં વહેતો મૂક્યો છે. ઈશ્વરથી દૂર થતા જતા માનવીનું ઈશ્વર સાથેનું પુનઃ અનુસંધાન પણ અહીં જોઈ શકાય. માણસ છે એ મોટે ભાગે છે એ ઈશ્વરથી દૂર જઈ રહ્યો છે. ભગવાનને ઉપર આપણને કોઈને હવે શું છે, મોટા ભાગના લોકોને શ્રદ્ધા નથી રહી. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે એ શું તૂટે છે, બરાબર. ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા છે એ તૂટતી જાય છે લોકોને. એટલે એની વાત છે જે અહીંયા ખૂબ સરસ રીતે કરવામાં આવેલી છે. અહીંયા એવું કીધું, નાનપણમાં બોરા વીણવા જતા, કાતરા પણ વીણતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, ટેટા પાડતા, બધા ભાઈબંધો પોતાના ખિસ્સામાંથી ઢગલી કરતા ને ભાગ પાડતા. આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, આ ભાગ બનિયાનો, કનિયાનો, છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા, આ ભાગ ભગવાનનો. અહીંયા અછાંદસ રચના છે, એટલે કાવ્યમાં છે એ કોઈ સળંગ છે એક ધારું સતત કાવ્યનો લય છે એ પકડાશે નહીં. પણ અહીંયા કવિએ શું કીધું, આટલી વાત છે જે અહીંથી શરૂ કરી, બરાબર. નાનપણમાં બોરા વીણવા જતા ત્યાંથી શરૂ કરી અને આ ભાગ ભગવાનનો, ત્યાં સુધીમાં શું કીધું કે નાનપણમાં અમે ચણી બોર ખાતા, ચણી બોર, કાતરા વીણવા જતા, કોઈની વાડીમાં ઘૂસી જઈ ચીભડા ચોરતા, કોકની વાડીમાં ઘૂસી ચીભડા ચોરતા, બરાબર. વડના ટેટા પાડતા એમ છે ને, એટલે કે વડના ટેટા પાડતા. પછી બધા ભાઈબંધો છે એ પોતાના ખિસ્સામાંથી આ બધા ફળો કાઢી એની ઢગલી કરતા. આ બધું જે છે, બોર વીણવા જતા, કાતરા વીણતા, કોકની વાડીમાં ઘૂસીને ચીભડાઈ ચોરતા, પછી વડના ટેટા પણ પાડતા. બધા ભાઈબંધો પછી ખીચામાંથી શું કરતા, જે કંઈ આ ફળ છે એ ભેગા કરેલા હોય એની ઢગલી કરતા, બરાબર. ઢગલી કરતા બધા જ તે મિત્રો, ને પછી ભાગ પાડતા. ઢગલી કરી સૌના ભાગ પાડતા, ઢગલી કરી ભેગા કર્યા બધા વસ્તુઓ અને પછી ભાગ પાડતા. પછી ભાગ પાડીને કહેતા જે નામ હોય એ ટીકુ સાથે હોય કે આ ભાગ ટીકુનો, આ ભાગ દીપુનો, બરાબર. એક એક ભાગ બધાના વહેંચતા. આ ભાગ ભનિયાનો, આ ભાગ કનિયાનો, બરાબર. અલગ અલગ ભાગ વહેંચતા ને છેવટે એક વધારાની ઢગલી જે છે, છેવટે એક વધારાની ઢગલી એમાં કહેતા કે આ ભાગ કોનો, ભગવાનનો. એટલે ભગવાનના ભાગને પણ શું આ રીતે એ વહેંચતા, ભગવાનનો ભાગ પણ અલગથી કાઢતા. કવિ છે રમેશ પારેખ, સરસ મજાની આ વાત કરેલી છે એમણે. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા અને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી રમવા દોડી જતા. જો સૌ પોતપોતાની ઢગલી ખિસ્સામાં ભરતા, ભગવાનની ઢગલી ત્યાં જ મૂકીને પછી શું રમવા વયા જતા. ભગવાન રાતે આવે છાનામાના ને પોતાનો ભાગ ખાઈ જાય એમ અમે કહેતા. શું કહેતા કે ભગવાન છે એ રાતે આવશે છાનામાના અને પોતાનો ભાગ છે એ ખાઈ જશે એમ અમે કહેતા. પછી મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, એટલે રડતા શીખ્યા એમ કહે છે, બરાબર. અમે મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, એટલે કે ખૂબ કમાયા અને માલ મિલકત ભેગી કરી ભાગ પાડ્યા, બરાબર ને. ઘર વકરી છે જે માલ મિલકત ભેગી કરી, પછી ઘર વકરી, ઘરના સામાનના, સરસામાનના, ઘર વકરીના ભાગ પાડ્યા. ગાય ભેંસ બકરીના, ગાય ભેંસ બકરીના પણ શું ભાગ પાડ્યા અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. કોઈએ પૂછ્યું ભગવાનનો ભાગ જુદો કાઢ્યો એમ જોજો, અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો. મોટા થયા, બરાબર ને. અહીંથી લઈને અહીંયા સુધીમાં શું કહેવા માગે છે કે અમે મોટા થયા, બે હાથે ઘણું ભેગું કર્યું, ખૂબ કમાયા, માલ મિલકત ભેગી કરી અને ઘરના, એટલે કે ઘર વકરીના, ઘરના સરસામાનના, એના બધાના ભાગ પાડ્યા. ગાય ભેંસ બકરીના ભાગ પાડ્યા. પણ કોઈએ પૂછ્યું ભગવાનનો ભાગ જુદો કાઢ્યો? તો મોટા થયા ને એટલે જોજો. એટલે
અહીંયા હવે કવિ છે એ પોતે કહે છે કે રબીશ ભગવાનનો ભાગ, ભગવાન તે વળી કઈ ચીજ છે? રબીશ ભગવાનનો ભાગ એટલે રબીશ એટલે કેવી વાહિયાત વાત કરે છે એમ. રબીશ કેવી વાહિયાત વાત કરે છે, ભગવાનનો ભાગ, ભગવાન તે કંઈ વળી કઈ ચીજ છે? એટલે ભગવાનનો ભાગ, ભગવાન તે વળી કઈ ચીજ, એમ પરિવારના સભ્ય છે એનો ભાગ હોય એમ કહેવા માંગે. એનો શું ભાગ હોય એમ? સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ, હાથમાં ઘણું બધું આવ્યું. સુખ ઉમંગ સપના સગાઈ પ્રેમ, હાથમાં ઘણું આવ્યું. બરાબર ને? સુખ ઉમંગ સપના સગાઈ એટલે કે સંબંધો પ્રેમ વગેરે ઘણું બધું મેળવ્યું. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા, કહે લાવ મારો ભાગ. અચાનક ગઈકાલે ભગવાન આવ્યા કે લાવ મારો ભાગ લાવ કે. જોજો, મેં પાનખરની ડાળી જેવા મારા 2 હાથ જોયા ઉજ્જડ, એકાદ સુખું તરણુંય નહીં. શેના ભાગ પાડું ભગવાન સાથે? આંખમાં જળજળિયા આવ્યા, તે અડધા જળજળિયા આપ્યા ભગવાનને. અહીંથી તે અહીંયા સુધી શું કહેવા માગે? મેં પાનખરની ડાળી જેવા ઉજ્જડ એટલે કે ખાલી ખમ મારા 2 હાથ જોયા, એમાં એકાદ સૂકું તરણુંય, એક પૈસો પણ નહીં. હાથની અંદર તો શું સૂકું તરણુંય નહીં એટલે કે એક પૈસોય નહીં. મને થયું શેના ભાગ પાડું ભગવાન સાથે? એ કે શેના ભાગ પાડું ભગવાન સાથે? મારી આંખમાં જળજળી આવી ગયા, આંખમાં આછા એકદમ આંસુ આવ્યા, એમાંથી અડધા જળજળિયા દુઃખ ને ગમ. બરાબર? એ કોને? ભગવાનને આપ્યા. એ કે ભગવાનને આપ્યા. વાહ કઈ ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જડતાને પંપાળી, મારા ખાલી પાને ભરી દીધો અજાણ્યા મંત્રથી. તેણે પૂછ્યું કેટલા વર્ષનો થયો તું? 50નો. હું બોલ્યો અચ્છા. ભગવાન બોલ્યા 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા, હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને મૂકી દીધા ભગવાનના હાથમાં. ભગવાન છાના માના રાતે એનો ભાગ ખાય. જોજો અહીંથી, વાહ કઈ ભગવાન મને અડ્યા, ખભે હાથ મૂક્યો. બરાબર? વાહ કહીને ભગવાન મને અડ્યા, સ્પર્શ કર્યો, ખભે હાથ મૂક્યો, મારી ઉજ્જડતાને પંપાળી, મારા ખાલીપાને એમણે એક અજાણ્યા મંત્રથી ભરી દીધો. શું ભરી દીધો? તેણે પૂછ્યું. બરાબર? તેમણે મને પૂછ્યું કેટલા વર્ષનો થયો? હું બોલ્યો 50નો. મેં કીધું હું તો 50નો થયો. અચ્છા. ભગવાન બોલ્યા. શું કહે છે? અચ્છા 50 વર્ષનો થયો તો એમને? એ બોલ્યા 100 વર્ષમાંથી અડધા 50નો થયો એટલે ભગવાન કે 100માંથી અડધા તો તે ખર્ચી નાખ્યા. બરાબર? 100 વર્ષમાંથી અડધા વર્ષો તો તે ખર્ચી નાખ્યા, પસાર થઈ ગયા તારા. હવે લાવ મારો ભાગ. ને મેં બાકીના 50 વર્ષ ટપ દઈને તરત જ ભગવાનના હાથમાં મૂકી દીધા. 50 તો એના થઈ ગયેલા હતા, બાકીના 50 ભગવાનના હાથમાં મૂકી દીધા. અને તરત જ ભગવાનના હાથમાં મૂકી દીધા 50 વર્ષ, ભગવાનને અર્પણ કરી દીધા. ભગવાન છાનામાના રાતે આવીને એનો ભાગ ખાય, એનો ઉપયોગ કરે. કોનો? બાકીના જે 50 વર્ષ રહ્યા છે એનો છાનામાના એનો ઉપયોગ કરે. હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. અહીં જોઉં છું રાહ કે ક્યારે રાત પડે ને ક્યારે આવે છાનામાના ભગવાન, ને ક્યારે આરોગ્ય ભાગ બનેલા મને, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો. બસ અહીંયા એમણે પોતાનું કાવ્ય છે એ પૂરું કર્યું. શું કહે છે? હું હવે તો ભગવાનનો ભાગ બની પડ્યો છું. ભગવાનને સમર્પિત છું. અહીં એમની રાહ જોઉં છું ક્યારે રાત પડે ને ક્યારે ભગવાન છાનામાના આવે ને ક્યારે એમનો ભાગ બનેલા મને એ કે એ પોતે મને આરોગે, મારા સત્કાર્યો સ્વીકારે, ને ક્યારે હું ભગવાનના મોંમાં ઓગળતો એટલે કે હું ભગવાનમય બની જાઉં. કવિ આમ કહી અને અહીંયા શું કાવ્યને અધૂરું મૂકી દે છે, કાવ્ય પૂરું કરે છે. આ કાવ્ય છે એનો વિચાર છે, કેન્દ્રવર્તી મધ્યવર્તી વિચાર છે કાવ્યનો. એ શું છે? ભગવાનનો ભાગ. કાવ્યનો મર્મવર્તી વિચાર શું છે? આપણે જે કાંઈ કમાઈએ છીએ એમાંથી એક ભાગ ભગવાનના નામે જુદો કાઢવાનો. આપણે જે કાંઈ કમાઈએ છીએ એમાંથી એક ભાગ શું? ભગવાનના નામે જુદો કાઢવાનો. બરાબર? નાનપણથી જ ભગવાનમાં શ્રદ્ધા હોય તો આપણને જીવનમાં
જે કાંઈ મળે છે એ પરમાત્માની કૃપાનું ફળ છે એમ સમજાય. બરાબર ને? મોટા થઈ જીવનમાં ગમે તેટલું કમાઈએ, સુખ સાહેબીમાં જીવીએ, આપણી પાસે ગમે તેટલી ધન દોલત હોય, પણ કેવળ સ્વાર્થી ન બનીએ. આપણે સત્કાર્યો પાછળ ધન વાપરીએ, એ ભગવાનનો ભાગ છે. સત્કાર્યો પાછળ ધન વાપરીએ ને, એક શું છે? ભગવાનનો ભાગ છે. ભગવાનનો ભાગ કાવ્ય છે ને, એના આધારે જીવનની બે અવસ્થાની તુલના કરવામાં કીધેલી છે. અહીંયા બે અવસ્થાની તુલના કરવામાં આવેલી છે. દરેક મનુષ્યના જીવનની બે અવસ્થા હોય છે, બાળપણ અને મોટપણ. બાળપણમાં તે નિર્દોષ હોય છે, તેને ભગવાનમાં શ્રદ્ધા હોય છે, તે દરેક વાતમાં ભગવાનને આગળ રાખે છે. ભગવાનનો ભાગ કાવ્યમાં બાળકો જે કાંઈ વીણી લાવે છે કે મેળવે છે, એને સૌ ભાગે પડતા વહેંચી લે છે. બરાબર ને? એમાં ભગવાનને પણ ભૂલતા નથી. તેઓ માને છે કે ભગવાન રાતે છાનામાના આવીને પોતાનો ભાગ ખાઈ જશે, પોતાનો ભાગ લઈ જશે. પછી એ જોવા જતા નથી કે ભગવાને પોતાનો ભાગ ખાધો કે કદાચ ભગવાન રૂપે કોઈ ગરીબ બાળકે ખાધો. આ એક પ્રકારનું સત્કર્મ જ કહેવાય. ભગવાન ખાય કે કોઈ ગરીબ વ્યક્તિ ખાય. પરંતુ આ શ્રદ્ધા મોટપણમાં રહેતી નથી. તે મોટપણમાં ઘણું કમાય, ઘણી સુખ સંપત્તિ મેળવે, પણ ભાગ પાડવાનો વખત આવે ત્યારે તે ભગવાનને ભૂલી જાય છે. ભગવાનનો ભાગ કાઢવો અર્થાત સત્કાર્યો કરવા, એ એને રબીશ અથવા તો વાહિયાત લાગે છે. એ એનું સ્વાર્થીપણું અને અહંકાર સૂચવે છે અહીંયા. બરાબર? આપણે મોટા થઈએ ને, મોટા ત્યારે ભગવાન છે, આપણે મોટા થઈએ તો મોટા થતાની સાથે જ તે ભગવાન છે એ ક્યાં હાસ્યામાં ધકેલાઈ જાય છે. બરાબર? ભગવાનને આપણે હાસ્યામાં ધકેલી દઈએ છીએ. આની વાત શું, આમાં શું વાત કહેવા માંગે છે ખબર? કે મોટા થવાની સાથે જ ઈશ્વર હાસ્યામાં ધકેલાઈ જાય છે. આ વિધાન છે એ ભગવાનનો ભાગ કાવ્ય વાંચતા તદ્દન સાર્થક લાગે છે. મોટપણમાં માણસ સુખ સાહેબી, ધન દોલત, માન મોટપ, સગા સંબંધીઓ, સાંસારિક આનંદ પ્રમોદ વગેરેમાં રાચતો હોય છે. તે વખતે એના જીવનમાંથી ઈશ્વર હાસ્યામાં ધકેલાઈ જાય છે. પરિવારના સભ્યોમાં ભાગ પાડવાની વાત આવે ત્યારે તે ઘરની ઝીણી ઝીણી વસ્તુઓના ભાગ પાડવાનું ભૂલતો નથી. ભૂલે છે? ક્યારેય નથી ભૂલતો. તે વખતે કોઈ ભગવાનનો ભાગ પાડવાનું કહે તો એને વાત શું કે વાહિયાત લાગે છે, અને એની સ્વાર્થ વૃત્તિ અને એનો અહંકાર છે એ આ બાબતમાં એનો અહંકાર દર્શાવે છે. બરાબર ને? હવે આપણે આ જે આખું કાવ્ય છે જે, બરાબર, ભગવાનનો ભાગ, એમાં જેટલા જે કોઈ સમાનાર્થી, વિરુદ્ધાર્થી આ શબ્દો છે એમની ચર્ચા કરી લઈએ આપણે અહીંયા. તો સૂકું છે, સૂકું એટલે એકાએક કે વચિંતું, અર્થહીન, વાહિયાત, શુષ્ક અને કૃશ. તો સૂકું છે એના સમાનાર્થીમાં શુષ્ક અને કૃશ આવશે. બરાબર? અચાનક છે, અચાનક એટલે શું? એકાએક અથવા તો ઓચિંતું. એકાએક અથવા તો શું થશે? ઓચિંતું. આ એના સમાનાર્થી હતા. હવે અહીંયા આપણે જોઈએ તો શબ્દોના અર્થ આપો એમ છે. બોરા, બોરા, બોરા એટલે શું? ચણી બોર. પછી કાતરા એટલે આંબલીના ફળ હોય એને કાતરા કહેવાય. પછી ટેટા, વડના ફળ હોય એને શું કહેવાય? ટેટા કહેવાય. પછી રબીશ એટલે અર્થહીન, અર્થ વગરનું હોય એને રબીશ કહેવાય. ઉજ્જડ, ઉજ્જડ એટલે શું? વેરાન, વેરાન. બરાબર? ઉજ્જડનો અર્થ થાય વેરાન. પછી જો અહીંયા શબ્દ સમૂહ માટે એક એક શબ્દ છે કે ચણા જેવું નાનું બોર, તો એને શું કહેવાય? ચણી બોર. ચણા જેવું નાનું બોર તો ચણી બોર અથવા બોરા. આંબલીના ફળ તો શું? કાતરા. વડના ઝાડના ફળ તો શું? ટેટા. ઘરને લગતો સરસામાન, ઘરને લગતો સરસામાન તો શું? ઘર વખરી, ઘર વખરી. મહાફાગણમાં આવતી પાન ખરવાની એક ઋતુ, મહાફાગણમાં આવતી પાન ખરવાની એક ઋતુ તો શું? પાનખર. બરાબર? પછી તળપદા શબ્દો છે એના શિષ્ટ રૂપ. કોક એટલે શું? કોઈક. કોક એટલે શું? કોઈક. પછી કનિયો એટલે શું? કનૈયો. કનિયો એટલે શું? કનૈયો. પછી સૂકું એટલે શું? સુકાયેલું, સુકાયેલું. પછી તરણું એટલે શું? તો કે તણખલું. બરાબર? તણખલું. હવે અહીંયા જોડણી આપેલી છે જો. ચીભડા શબ્દ છે, 3 અક્ષરનો શબ્દ છે, તો અહીંયા ભ છે એ લઘુ છે, તેની આગળના ઈ કે એવું કેવા હોય? ગુરુ હોય, એટલે આ ગુરુ આવ્યું. ખિસ્સુમાં જોડાક્ષર છે, જોડાક્ષરની આગળનો અને જોડાક્ષરની સાથેના ઈ કે એવું કેવા હોય? હસવો, એટલે આ બંને હસવ છે. પછી ઉમંગ, એમાં આ મ છે જે એની સાથે અનુસ્વાર છે એટલે એ ગુરુ થયો, તેની આગળનો ઉ કેવો છે?
અશ્વ. સુકુ 2 અક્ષરનો શબ્દ છે. સુકુ 2 અક્ષરનો શબ્દ છે. તો પ્રથમ અક્ષર સાથે આવતા ઈ કેવું કેવા હોય? દીર્ઘ હોય, દીર્ઘ. અને અંતે ઉ આવતો હોય, વિકારી પદ હોય તો ઉ હસ્વ હોય, સાથે શું હોય? અનુસ્વાર હોય, એટલે અશ્વન ઉપર અનુસ્વાર. જળજળિયા છે એમાં યની આગળનો ઈ કેવો હોય? હંમેશા હસ્વ હોય. યની આગળનો ઈ કેવો હોય? હસ્વ. એટલે ળ સાથેનો ઈ કેવો છે? હસ્વ છે. પછી અહીંયા રૂઢિપ્રયોગ આપવામાં આવેલા છે 3. તો રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો એમ છે. ભાગ પાડવો. ભાગ પાડવો એટલે શું? તો વસ્તુને સરખા ભાગે વહેંચવી કે હિસ્સો કરવો. વસ્તુને સરખા ભાગે વહેંચવી કે હિસ્સો કરવો. જો મયુરે પોતાના જન્મદિવસે વર્ગમાં સૌ મિત્રો માટે ચોકલેટના સરખા ભાગ પાડ્યા. બરાબર. પછી 2 હાથે ઘણું ભેગું કરવું. 2 હાથે ઘણું ભેગું કરવું એટલે શું? પુષ્કળ કમાવું. ભૂપેન્દ્ર પોતાના વ્યવસાયમાં રાત દિવસ મહેનત કરી 2 હાથે ઘણું ભેગું કર્યું. પછી જળજળિયા આવવા. જળજળિયા આવવા એટલે શું? આંખમાં આંસુ આવવા. આંસુ આવવા અથવા ભાવવશ થઈ રડી પડવું. દીકરીને સાસરે વળાવતા માની આંખમાં જળજળિયા આવ્યા. બરાબર. માની આંખમાં જળજળિયા આવ્યા. આ સમાનાર્થી છે. શબ્દોના અર્થ છે, શબ્દ સમૂહ છે, તળપદા શબ્દો છે, જોડણી છે અને રૂઢિપ્રયોગ છે. આ તમારે દરેક વસ્તુ છે એ તમારે તમારી બુકમાં લખી નાખવાની છે. બરાબર. દરેકે શું તમારી બુકમાં લખી નાખવાની છે. આવતા તાસમાં આપણે 22મો પાઠ છે એ ભણવા જઈશું. અહીંયા આજે આપણે આ વાત પૂરી કરી છે. ઓકે, ચાલો આવજો.